શહેરા તાલુકાના પાદરડી ગામની જિલ્લા વિકાસ અધિકારી આકસ્મિક મુલાકાત લીધી હતી, જેમાં તેઓ દ્વારા ગામમાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા કરી વિકાસલક્ષી કામોની ચર્ચા કરાઈ હતી. આજરોજ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈએ શહેરા તાલુકાની પાદરડી ગામની આકસ્મિક મુલાકાત લીધી, જેમાં તેઓ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાના તમામ વિભાગના અધિકારી અને કર્મચારીઓને સાથે રાખી પાદરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવે. સાથે જ પાદરડી ગ્રામ પંચાયત કચેરીની બહાર તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગામના આગેવાન સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓમાં આવતા કામોની ચર્ચા કરવામાં આવે. આજરોજ પાદરડી ગ્રામ પંચાયત તાલુકો શહેરા ખાતે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની આકસ્મિક મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના કામો અને ગ્રામ પંચાયતના તમામ અધિકારી કર્મચારીઓ સાથે ગામ જે અલગ અલગ યોજનાઓ જેમ કે મનરેગા, PMAY, મિશન મંગલમ, આરોગ્ય, ICDS અને વાસ્મો પાણી જેવી અલગ અલગ યોજનાઓના કામ અધિકારીઓ હાજર હતા. એ બધા અધિકારીઓ સાથે એમને અંદર વિકાસના કામોને લઈને ચર્ચા કરવામાં આવી, એમની યોજનાઓને લઈને જરૂરી સૂચનો આપવામાં આવ્યા અને એમને જે કામોની વિઝિટ લીધી એ કામોની અંદર એમને જે ખૂટતું લાગતું એની અમને સૂચન કર્યું અને માર્ગદર્શન આપ્યું છે. અને એ રીતે આજરોજ પાદરડી ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામોનો અલગ અલગ જે હતા એ બધા માન્ય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એમને અલગ અલગ કામોનું સમીક્ષા કરવામાં આવી. ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.